સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓમાં ટિકિટને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે। રાજીનામાઓનું દોર જોવા મળી રહ્યું છે અને કેટલીક ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી રહી છે। આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, પણ આ વખતે કેટલાક નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરોએ શિસ્તતા છે તે નેવે મૂકી છે અને રાજીનામા પણ ધર્યા છે। ટિકિટ તેમના લોકોને કે તેમને ન મળતા સંતોષ પણ વ્યક્ત કર્યો છે। ત્યારે અમરેલીના ધારી નગરપાલિકાના હોદ્દેદાર હિના ડૌએ પણ શું ચીમકી ઉચ્ચારી છે, સાથે જ કોંગ્રેસમાં પણ અમરેલીમાં ભડકો થતા વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ચૂંટણીનો માહોલ છે ગુજરાતમાં અને પક્ષ પલટાની સિઝન ફૂલ જોશમાં જોવા મળી રહી છે। જે રીતે અસંતોષ, નારાજગી અને વિખવાદના કારણે રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણની સ્થિતિનું નિર્માણ થયું છે। પાર્ટીઓને એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ટેલિફોનિક જાણ કરવી પડી રહી છે। ત્યારે વાત કરીએ અમરેલી જિલ્લો જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ મનાય છે, ત્યાં પણ અસંતુષ્ટ અને નારાજગી છે તે ચરમસીમાએ જોવા મળી રહી છે। ધારીના નગરપાલિકામાં હિના ડૌ જેઓ ભાજપના નેતા છે તેઓ દ્વારા રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેમાં ધારી નગરપાલિકામાં અત્યાર સુધી ટિકિટની વહેંચણીના મુદ્દે જે ડખો સર્જાઈ રહ્યો છે તે બાબતે હિના ડૌ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું કે ધારી પાલિકા વોર્ડ નંબર 3માં સક્રિય સભ્ય તેઓ છે, કાર્યકર્તાઓ છે, છતાં હજી ટિકિટના લઈને જે રીતે કોઈ સ્પષ્ટતા છે તે આવી નથી ને તેના કારણે તેમણે નારાજગી સાથે ભાજપને શું કહ્યું તે સાંભળો। નમસ્કાર, હું હિનાબેન રાવલ, પ્રમુખ બીજેપી ધારી તાલુકો મહિલા મોરચો। મેં મારા વોર્ડ નંબર 3માં નગરપાલિકાની દાવેદારી કરેલ છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલી છું। સંગઠનમાં રહી અને તન મનથી સેવા કરી છે, કામ કરેલું છે। એમ છતાં પણ કાલે 10 તારીખે એવા વ્યક્તિને ફોર્મ ભરવા બોલાવ્યા છે કે જે પાર્ટીમાં સક્રિય તો નથી, સક્રિય સદસ્ય નથી, સક્રિય નથી, રાજકારણનો રહ કે ભાજપનો ભ પણ નથી। એ વ્યક્તિને સમજ એવા વ્યક્તિને ફોર્મ ભરાવેલું છે અને મેઇન વસ્તુ એ છે કે મેન્ડેટ પણ નથી આવ્યું। મેન્ડેટ આવ્યા વગર ફોર્મ ભરાવેલું છે ધારીમાં। જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું મારા તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીશ અને મારા ટેકેદારો સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અન્ય પાર્ટીમાં હું જોડાઈશ। વંદે માતરમ, જય હિન્દ। આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતા હિના ડૌ। તેમણે જે રીતે ટિકિટને લઈને ઈચ્છા વ્યક્ત કરી છે, ચૂંટણી લડવાની તેઓ વાત કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટતા ન થતાં તેમણે રોષ વ્યક્ત કર્યો છે। ત્યારે બીજી તરફ આમ કહીએ તો અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં ભડકો થયો છે। અમરેલી જિલ્લાના કોંગ્રેસ NSUIના પ્રમુખ સાહિલ શેખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે ને આ રાજીનામામાં કહેવાય રહ્યું છે કે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાએ ઓપરેશન ચલાવ્યું છે ને સાહિલ શેખને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરાવી તેમણે ભાજપમાં જોડ્યા છે। એટલે આમ કહેવાય તો અમરેલી જિલ્લા સાવરકુંડલામાં કોંગ્રેસને ટક્કર આપવા માટે હવે ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનતી દેખાઈ રહી છે અને જે રીતે એક બાદ એક ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે। સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવાર છે તે સાહિલ શેખને જાહેર કરવામાં આવ્યા છે, જેઓ સાવરકુંડલાના NSUIના પ્રમુખ હતા। ત્યારે જોવાનું રહ્યું કે હવે જે આયારામ ગયારામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, ભડકાઓ પક્ષમાં થઈ રહ્યા છે, ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।